દિલ્હી અગ્નિકાંડ બાદ હવે એક્શનમાં આવ્યું છે ફાયર વિભાગ, જ્યાં ફાયરના નિયમોનો ઉલાળ્યો કરતા એકમો સામે લાલ આંખ કરવામાં આવી છે। એસજી હાઈવે પાસે આવેલી આઠથી વધુ હોટલો સામે કાર્યવાહી કરવામાં આવી છે, જ્યાં ફાયર વિભાગની ગાઈડલાઈન અને તેનું ઉલ્લંઘન થતાં હોટલો સીલ કરી દેવામાં આવી। બોડકદેવની એપોલો હોટલ અને હોટલ ગ્રાન્ટ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વસ્ત્રાપુર અને ગુરુકુળ રોડ પર આવેલી હોટલ લેક ઇનને પણ સીલ કરી દેવામાં આવી છે। અમદાવાદને ફાયર સેફ બનાવવા આગનું જોખમ ઘટાડવા માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આપણે જણાવીએ કે કોઈપણ જો ગાઈડલાઇનનું ઉલ્લંઘન થયું હશે તો તેને લઈને કડક કાર્યવાહી કરાશે। તે સાથે આ ફાયર વિભાગની સ્પેશિયલ ડ્રાઈવ ચાલી રહી છે અને અત્યાર સુધી અમદાવાદને ફાયર સેફ બનાવવા માટે અને આગનું જોખમ ઘટાડી શકાય તે માટે ફાયર વિભાગે આ એક્શન મોડમાં આવીને કાર્યવાહી હાથ ધરી છે। એસજી હાઈવે પરની 6 જેટલી હોટલો સામે તુરંત કાર્યવાહી કરવામાં આવી છે અને અન્ય હોટલો પણ આગામી દિવસોની અંદર કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા જણાઈ રહી છે। તો હાલ ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થઈ રહ્યું છે કે કેમ અને તેમાં જો કોઈ ગફલત હોય તો તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે આટલી હોટલોની અંદર શું કોઈ ગફલત જણાય છે અને જો કોઈ ગફલત જણાય છે તો સીલ તો મારી દેવાયા, પરંતુ એ સિવાય પણ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે? જી, થોડા દિવસ પહેલા તમામ હોટલો જે છે એમને ફાયર સેફટીના પૂરતા સાધનો ન હોવાને લઈને એમને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ પણ એમના દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી અને એના જ કારણે મહાનગરપાલિકાના ફાયર વિભાગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને એમાં નોર્થ વેસ્ટ ઝોનમાં આવેલ થલતેજ, બોડકદેવ અને આ સિવાય એસજી હાઈવેની લગભગ 6 હોટલો પર કાર્યવાહી કરવામાં આવી છે। એમને સામે દંડનીય કાર્યવાહી તો કરાઈ જ છે, સાથે જ જે એડમિન ઓફિસો છે એને પણ સીલ મારવામાં આવ્યા છે અને એના જ કારણે હવે જ્યાં સુધી સીલ ના ઓપન થાય ત્યાં સુધી તેઓ કોઈ ગેસ્ટને ત્યાં રાખી શકશે નહીં, એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। ગુજરાત ફાયર એક્ટ, આ સિવાય GDCR, NBC અને BISની ગાઈડલાઈનનું ઉલ્લંઘન આ હોટલો દ્વારા કરવામાં આવી રહ્યો હતો અને એના જ કારણે આ તમામ 6 જે હોટલો છે એના પર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે ગત વીકમાં જે પ્રકારે દિલ્હીમાં ફાયરની ઘટના બની હતી અને ત્યારબાદ અમદાવાદની અલગ અલગ હોટલો લગભગ 37 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ ફટકારવામાં આવી હતી અને ત્યારબાદ આ બીજા તબક્કામાં એમના દ્વારા સીલ મારવાની કાર્યવાહી પણ કરાઈ છે। બિલકુલ નરેન્દ્ર, તમામ કાર્યવાહી પર આપ નજર રાખતા રહેજો। તો બોડકદેવની એપોલો હોસ્પિટલ, હોટલ ગ્રાન્ટ, આ સિવાય મળીને કુલ 6 જેટલી હોટલો પર આ કાર્યવાહી કરાઈ છે।